તાપી જિલ્લાના નિઝરમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ભૂસ્તર વિભાગે લાલાક કરી છે। સુલવાડા અને વ્યાવલ નદીના પટમાં રાત્રિ દરમિયાન હાથ ધરાયેલા દરોડામાં કુલ 9 ડમ્પર, 1 ટ્રેક્ટર, 1 મશીન અને 1 નાવડી ઝડપાઈ છે। સમગ્ર કાર્યવાહીમાં અંદાજે 2.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા હાલ તમામ વાહનો વાંકા ચેકપોસ્ટ ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા અને રેતી માફિયાઓ વિરુદ્ધ નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋતુલ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જો ઋતુલ, ગેરકાયદેસર રેતી ખનન કરતા 9 ડમ્પર ઝડપાયા, ક્યારની આ ઘટના, શું વધુ વિગતો? જે ચોક્કસથી જણાવી દઉં છું કે ગત રાત્રિ દરમિયાન ભૂસ્તર વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડ સુરતની ટીમ જે છે તેઓએ જે નિઝર વિસ્તાર જે છે તે નદી તાપી નદી છે, તાપી નદીના કિનારે છેલ્લા ઘણા સમયથી આવા ભૂમાફિયાઓ એટલે કે રેતી ચોરો જે છે તે પોતાના વાહનો સાથે ત્યાંથી રેતી લઈને પસાર થઈ રહ્યા હતા, જેને લઈને ઘણી વખત આવી માહિતી મળવાની સાથે જ જે ટીમ જે છે તે લોકોએ ત્યાં રાત્રે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન જે છે 9 ડમ્પરો, 1 યાંત્રિક નાવડી અને 1 મશીન અને 1 ટ્રેક્ટર સહિત 2 પોઈન્ટ જેટલો કરોડનો મુદ્દામાલ જે છે તે હાલમાં કબજે કર્યો છે અને હાલમાં આગળની કાર્યવાહી ચાલુ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।